નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો. જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે અંતિમ યાત્રાનું રહસ્ય. તો અંતિમ યાત્રા આપણે કોને કહીએ છીએ? પહેલી વાત કે જ્યારે માણસનું મૃત્યુ થઈ જાય છે અને એ પછી એના મૃત્યુ થયા પછી આપણે જે પાલખી લઈએ છીએ એની પાલખીમાં માણસને સુવડાવી દઈએ, એની લાશને આપણે સુવડાવી દઈએ છીએ અને પછી એને બાંધી દઈએ છીએ અને એને એના માથે આપણે કફન ઓઢાડી દઈએ છીએ, એને 4 શ્રીફળ લટકાવી દઈએ છીએ. અને ત્યાર પછી જે 4 માણસો જે ડોલીને, જે પાલખીને ખભે કરીને, જે ઠાઠડીને ખભે કરીને લઈ જાય અને ઘરથી સ્મશાન સુધી એને વડાવવા જાય, એને આપણે અંતિમ યાત્રા કહીએ છીએ. પણ હવે આ અંતિમ યાત્રા કોની છે? અને અંતિમ યાત્રા આપણે કહીએ છીએ તો ખરા જ, પણ અંતિમ યાત્રા માટે બહુ વિચારવા જેવી વસ્તુ છે કે એ અંતિમ યાત્રા શું છે, અંતિમ યાત્રા કોની છે. શું આ અંતિમ યાત્રા જીવની છે? શું આ અંતિમ યાત્રા આત્માની છે? શું આ અંતિમ યાત્રા આ શરીરની છે? અને આમ જોવા જઈએ તો આપણને એમ લાગે કે શરીર બળી ગયું, આપણે શરીરને સળગાવી મૂક્યું. તો હવે શરીરને સળગાવવાથી જીવ સળગી જતો નથી, જીવને મુક્તિ મળી જતી નથી. અને બીજા નંબરે જો આપણે આગળ આની ચર્ચા કરીએ તો જે શરીર આપણને મળ્યું છે એ શરીર એક ભાડાનું મકાન છે. એટલે કહ્યું છે કે જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. તો આ શરીર એ ભાડાનું મકાન મળ્યું. અને બીજા નંબરે જેનો જન્મ થાય અને જેનો આકાર હોય, જેનું નામ હોય, એનો નાસ્તો હોય, એની અવધિ હોય, તો આપણા 2 છેડા છે. એક છેડો જન્મનો અને બીજો છેડો મૃત્યુનો. તો હવે જ્યારે આપણે જન્મ ધારણ કર્યો તો 5 તત્વએ એના 5 હિસ્સા આપણને આપી દીધા અને એ સમય માટે આપ્યા, આપણને કાયમ માટે આપ્યા નથી. એનો કોઈક સમય નક્કી કર્યો અને 5 તત્વએ નક્કી કર્યું કે ચલો હું 80 વર્ષ માટે અમારા 5 હિસ્સા તમને આપી દઉં છું, પણ 80 વર્ષો તમને થાય એ ટાઈમે મારા 5 હિસ્સા મેં પાછા ખેંચી લઈશું. તો હવે શરીર બન્યું 5 તત્વોમાંથી અને 5 તત્વના હિસ્સાથી શરીર બન્યું. તો હવે આ શરીરનું બંધારણ એક બીજમાંથી જ બન્યું છે અને એ જે બીજ આપણને ધરતીની અંદર જે 7 રસ પડે છે એમાંથી એક બીજ બને છે જેને આપણે વીર્ય શક્તિ કહીએ છીએ. પણ હવે ધરતીમાંથી જે બીજ આપણને મળ્યું, જે અનાજ આપણને મળ્યું, જે ફળ આપણને મળ્યા, જે કંદમૂળ આપણને મળ્યા, એ બધું જ 5 તત્વની ઉર્જાથી જ ફળ પાકે છે. તો એ ફળ પણ 5 તત્વથી જ પાકેલું છે. એમાં એ ફળમાં 5 તત્વ સમાઈ રહેલા છે, એ બીજમાંય 5 તત્વ સમાઈ રહેલા છે, એ અનાજમાંય 5 તત્વ સમાઈ રહેલા છે, એ ફળાદી તમે જે ખાતા હોય એમાં 5 તત્વ સમાઈ રહેલા છે અને 5 તત્વથી જ બીજ બને છે. હવે બીજમાંથી શરીર બન્યું. હવે જે 5 તત્વનો જે આપણો સમયગાળો હતો જન્મથી મૃત્યુનો, હવે એક વિચાર કરો કે જન્મ અને મૃત્યુ અને એના વચ્ચેનું જે અંતર છે એને આપણે જીવન કહીએ છીએ, એને આપણે સમય કહીએ છીએ. કે જન્મથી જ આપણો સમય શરૂ થાય છે અને સમય મૃત્યુ સુધી જ રહે છે. વચલા ગાળામાં સમય છે. જન્મ પહેલાં પણ સમય નહોતો, એટલે કે માના ગર્ભમાં જ્યાં સુધી બોંદ ઠેરાણું નહોતું ત્યારે પણ સમય નહોતો અને મૃત્યુ પછી પણ સમય નથી. તો હવે આ અંતિમ યાત્રા કોની થાય છે? તો શરીર 5 તત્વથી બન્યું છે. શરીર ભાડાનું મકાન છે. તો ભાડાનું મકાન તો જ્યારે એમનો લેખ પૂરો થાય છે, એમને કંઈ ભાઈ આટલું મારું બંધારણ પૂરું થાય છે
અને આપે પણ તમે વિચાર કરો કે આપણા ત્યાં કોઈ મહેમાન આવ્યો હોય અને કોઈની અમાનત આપણા ત્યાં મૂકી ગયા હોય અને એ કહે કે હું 25 વર્ષે આવીને પાછી લઈ જઈશ, તો હવે 25 વર્ષે એની અમાનત આપણી પાસે જે મૂકીને ગયા હતા, આપણને જે આપી હતી, આપણને જે વાપરવા આપ્યું હતું, એ 25 વર્ષે પાછો લેવા આવ્યો તો એની અમાનત એને આપી દીધી. એમાં આપણું તો કંઈ હતું જ નહીં. એમાં હવે શરીર છે એ એની અવધિ પ્રમાણે શરીર છૂટી જાય છે. હવે શરીર છૂટી જાય છે એટલે પહેલાં તો શું છે, પહેલાં તો અંદરથી એક પ્રાણ અપાન વ્યાન ઉદાન દેવદત્ત ધનંજય કુર્મ અનેક પ્રકારના વાયુ આપણા અંદર પહેલાં પ્રાણ પૂરો થઈ જાય છે. અને ત્યાર પછી શરીરના જે 5 તત્વ છે ધીરે ધીરે 5 તત્વમાં સમાઈ જાય છે. તો હવે તો શરીર તો મળતું જ નથી, પણ આપણને એક અજ્ઞાનતાના કારણે, બેહોશીના કારણે એમ લાગે કે આ શરીર મરી ગયું. તો હવે આપણે કહીએ કે અંતિમ યાત્રા કોની નીકળે છે. તો હવે તો શરીર મરી જાય છે. શરીર મરી ગયા પછી જે આપણે કહીએ કે જીવ, એ જીવની અંતિમ યાત્રા કોઈ દિવસ હોતી નથી. જીવને બીજો જન્મ લેવો પડે છે. ભલે તમે મનુષ્ય શરીરમાં હતા અને મનુષ્ય શરીરમાંથી તમારા કર્મ પ્રમાણે તમારી અંદર જેવી આશાઓ પડી છે, આશાતા વાસા અને સુરતાતા મુકામ, તમારી છેલ્લે મૃત્યુ સમયે જેવી સુરતા છે, તમારી અંદર જેવી આશાઓ પડી છે, મૃત્યુ સમયે તમારી અંદર જેવી વાસનાઓ પડી છે, એ રીતે તમારા સૂક્ષ્મ શરીર એટલે કે ચિત્ત, અને ચિત્ત એક એવો કેમેરો છે કે એના અંદર આપણા જીવનનું જન્મથી લઈને મૃત્યુ સુધીનું દરેક પિક્ચર એના અંદર ચાલતું હોય છે. અને એના અંદર જેવા કર્મ આપણે કર્યા હોય અને એવા કર્મની પ્રિન્ટ જેવી હોય એ રીતે જ આપણું મન કામ કરે છે. અને એવી રીતે જ આપણી આશાઓ, આપણી વાસનાઓ, જો આપણે સારા કામ કર્યા તો આપણી વાસનાઓ શુદ્ધ હોય છે, આપણી આશાઓ શુદ્ધ હોય છે, આપણી આશાઓ કલ્યાણકારી હોય છે, આપણી આશાઓ પ્રેમની હોય છે, આપણી આશાઓ દયાની હોય છે, કરુણાની હોય છે, પ્રેમની હોય છે. પણ જો આપણે ખરાબ જ કર્મ કર્યા હોય તો આપણી આશામાં જે આશાઓ, આપણી વાસનાઓ છે એમાં કોઈ સારું એવું પાસું હોતું નથી. બધી ખરાબ વાસનાઓથી હોય છે. એની અંદર વિષય, વિકાર, વાસના, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, અસંખ્ય આવી બધી વાસનાઓ આપણી ભરેલી હોય છે. અને એ વાસનાઓ જે નેગેટિવ, જે સકારાત્મક હોય છે અને જે નકારાત્મક હોય છે, એમ આપણે ખરાબ કર્મ કરતાં આપણી વાસનાઓ નકારાત્મક હોય છે. તો હવે જે આપણે અંતિમ યાત્રા કહીએ છીએ એ અંતિમ યાત્રા શરીરમાં છૂટી જાય છે. પરંતુ જે જીવ છે, જીવની અંતિમ યાત્રા તો છે જ નહીં. જીવની અંતિમ યાત્રા એક પડાવ છે. જેમ આપણે કહીએ એક સ્ટેજ છે. એક સ્ટેજમાં આપણે જોઈએ કે એક નાટ્ય કંપનીવાળા નાટક રમતા હોય અને એ સ્ટેજ ઉપર એક માણસ એનું માની લો કે એ રામનું પાત્ર ભજવતું હોય, પણ હવે એનો રામનો રોલ પૂરો થઈ ગયા પછી એને પડદો પડે છે અને એ માણસ પડદા પાછળ જતો રહે છે અને એ જ માણસ પછી હનુમાનજી બનીને પાછો આવે છે. તો એક જેને આપણે અંતિમ યાત્રા કહીએ છીએ એ પૂર્ણ વિરામ નથી, એક પડદો છે, એક વિસામો છે. અને એ વિસામો એવો છે કે શરીરનું તો વિસામો તો છે જ નહીં. શરીર તો ત્યાં મળી ગયું. હવે તમારે બીજું શરીર ધારણ કરવાનું છે. પેલું શરીર 5 તત્વમાંથી ઊભું થયું, એ 5 તત્વમાં બળી ગયું. તો શરીરની તો અંતિમ યાત્રા છે જ નહીં, કારણ કે તમારે બીજું શરીર મેળવવાનું છે. તો પણ એ અંતિમ યાત્રા જીવની પણ નથી, કારણ કે જીવને મૃત્યુ પછી બીજું શરીર ધારણ કરવાનું છે. તો જીવની અંતિમ યાત્રા ક્યાંથી હોઈ શકે? તો હવે અંતિમ યાત્રા ક્યારે આપણી થાય? અંતિમ યાત્રા કે છેલ્લી યાત્રા. હવે છેલ્લી યાત્રા કોને કહેવાય? છેલ્લી યાત્રા એમ કે ન પાપમ ન પુણ્યમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. તમે પોતે શિવ સ્વરૂપ બની જાઓ
અને તમે કોઈ પાપ કરો કે પુણ્ય કરો, તમારી અંદર કોઈ પાપે નથી, તમારી અંદર કોઈ પુણ્ય નથી. તમે સ્વયં સાક્ષી ભાવમાં છો, તમે સ્વયં દ્રષ્ટા ભાવમાં છો. અને આ ક્યારે બને કે જ્યારે આપણે આપણું મૂળ કેન્દ્ર કયું છે? મૂળ કેન્દ્ર છે મૂલાધાર ચક્ર. હવે મૂલાધાર ચક્રથી આપણે ઉપર ઉઠીએ અને આજ્ઞા ચક્ર સુધી આવીએ. હવે અહીંયા જોઈએ, અહીંયા આ બ્રહ્માંડ છે અને 2 આંખોથી નીચે પિંડ શરૂ થાય છે. હવે જ્યાં સુધી આપણી ઉર્જા પિંડમાં રમી રહી છે, આપણી ઉર્જા બ્રહ્માંડમાં પહોંચી નથી, આપણી ઉર્જા આજ્ઞાચક્રમાં પહોંચી નથી, ત્યાં સુધી આપણી અંતિમ યાત્રા નથી. આપણે કરોડો વખત જન્મ લેવો પડશે, કરોડો વખત મરવું પડશે, કરોડો વખત જન્મ લેવો પડશે, કરોડો વખત યોનિ બદલવી પડશે. પહેલાં મનુષ્યમાં હતું તો પશુમાં જવું પડશે, પંખીમાં જવું પડશે, જાનવરમાં જવું પડશે, કીટમાં જવું પડશે, તિતલીમાં જવું છે, પતંગિયામાં જવું પડશે. શરીર બદલાશે પણ અંતિમ યાત્રા આપણી નહીં થાય. કે શરીર બદલવું એ અંતિમ યાત્રા નથી. શરીર બદલવું એ કાંઈને આપણે પડાવ કહીએ છીએ, એને વિસામ કહીએ છીએ. કે જેમ આપણે જોઈએ કે થાક લાગ્યો હોય તો આપણે ક્યાંક યાત્રા કરતા હોય તો આપણો એક વિચાર કરો કે આપણી જે યાત્રાનું સ્થાન છે એ 80 કિલોમીટરનું છે. હવે 80 કિલોમીટરની આપણી યાત્રા છે એટલે આપણે 20 કે 25 કિલોમીટર ચાલીએ એટલે આપણે ત્યાં આરામની જરૂર પડે, વિસામાની જરૂર પડે. અને વિસામા કર્યા પછી આપણે આ યાત્રા આગળ ધપાવવાની છે, આપણે આગળ યાત્રા આપણે નીકળવાનું છે. તો આ મૃત્યુ છે એક યાત્રા છે, મૃત્યુ એક વિસામો છે, જેને આપણે અંતિમ યાત્રા કહીએ. એ અંતિમ યાત્રા જેને આપણે મૃત્યુને અંતિમ યાત્રા કહીએ છીએ, એ અંતિમ યાત્રા એક વિસામો છે. અને એ વિસામો તમારો પૂરો થઈ જાય એટલે તમને થોડો આરામ મળે, તમારા જીવાત્માને આરામ મળે. અને ત્યાર પછી એ જીવાત્મા ભટકતો હોય છે. અને જેવી એની આશાઓ હોય, જેવી વાસનાઓ હોય, જેવા એના અરમાનો હોય, એવા મા બાપે ગોતી લે છે. અને એવા મા બાપના ત્યાં ફરીને પાછો જન્મ લે છે. આપણે સાદી કહેવત છે કે જેની ધન સંપત્તિમાં જેનો જીવ રહી ગયો હોય એ કહેવત છે કે એ નાગ થઈને જન્મે છે. એટલે ખરેખર એ નાગ યોનિમાં કે સર્પ યોનિમાં એને જન્મ પણ લેવો પડે છે. તો હવે અંતિમ યાત્રા આ આપણે બહારની પ્રક્રિયા છે. પણ અંતિમ યાત્રા ક્યારે થાય છે? કે જ્યારે કોઈ પણ શિષ્ય હોય, કોઈ પણ સંન્યાસી હોય, કોઈ પણ સાધુ હોય, કોઈ પણ સંત હોય, કોઈ પણ ઋષિ હોય, કોઈ મુનિ હોય, કે કોઈ ગુરુ હોય, કે કોઈ પણ હોય, કે કોઈ સંસારી હોય, જ્યાં સુધી એની ઉર્જા, એની ચેતના પર 5 તત્વના આવરણ લાગેલા છે. 5 તત્વની મલિનતા પડેલી છે. વિષય, વાસના, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, દ્વૈત ભાવ, કે આ બધી જે મલિનતા પડેલી છે એ ક્યારે શુદ્ધ થાય? એ શુદ્ધ ક્યારે થાય? તમે આપણે જોઈએ કે જે ઈંડું છે, ઈંડાની અંદર બચ્ચું પડ્યું છે, પણ એ બચ્ચું આકાશમાં ઉડી શકતું નથી. તો હવે આકાશમાં ઉડવા માટે એ બચ્ચા ઉપરથી જે ઈંડાનું આવરણ છે એ આવરણને હટાવી લેવું જરૂરી છે. અને એ આવરણ હટે તો જ એ બચ્ચું ઈંડામાંથી મુક્ત થાય અને મુક્ત થઈને અનંતની યાત્રાએ પહોંચી જાય, આકાશમાં ઉડે. તો આપણી માથે પણ જે એક અહંકારનું આવરણ છે, જે 5 તત્વનું આવરણ છે, જે 5 તત્વની જેલમાં આપણે ફસાઈ ગયા છીએ, આ બધું એક ઈંડારૂપ જ છે. અને તમે જુઓ શિવલિંગનો તમે આકાર જુઓ, શિવલિંગ એક આખા વિશ્વનું પ્રતીક છે. કારણ કે આખી જે આ બ્રહ્માંડ છે એ ઈંડા આકાર છે. આટલા સુધી જે પિંડ આવી જાય, અહીંયા આ બધું નીચે બધું ઈંડા આકારનું જ છે. અને એમાં આપણે ફસાઈ ગયા છીએ. તો હવે આના પર આવરણ કયું છે? વિષય વાસનાનું આપણે આવરણ લાગ્યું છે, ક્રોધનું, અહંકારનું આવરણ લાગ્યું છે. આ આવરણ તૂટે તો આપણે ઈંડામાંથી બહાર નીકળી શકીએ, તો આપણી અંતિમ યાત્રા થાય. પણ એના માટે મૂલાધાર ચક્રથી આપણે શરૂઆત કરવી પડે. ધીરે ધીરે એક પહેલાં ધરતી આવે, ધરતી પછી પાણી આવે, પાણી પછી વાયુ આવે, વાયુ પછી અગ્નિ આવે. અને આ બધા ચક્રને પાર કરતાં છેવટે આપણે આજ્ઞા ચક્રમાં આવી જઈએ.
ત્યારે પછી આપણી અંતિમ યાત્રા ત્યારે શરૂ થાય છે. કારણ કે આજ્ઞા ચક્રમાં આવ્યા પછી સીધું સહસ્ત્રારમાં સલંગ મારવાની હોય છે. અને ત્યારે જ્યારે આપણે આજ્ઞા ચક્રમાં આવીએ ત્યારે પિંડ અને બ્રહ્માંડ અલગ પડી જાય છે. આપણે બ્રહ્માંડના વાસી થઈ જાય છે. અને પિંડ સાથે આપણો જે સંબંધ હતો, પિંડ એટલે કે લક્ષ 84 સાથે આપણો જે સંબંધ હતો, અને 5 તત્વ સાથે આપણો જે સંબંધ હતો, 3 ગુણ સાથે આપણો જે સંબંધ હતો, આ બધા જ સંબંધ તૂટી જાય છે. 3 ગુણના સંબંધ તૂટી જાય છે, 5 તત્વના સંબંધ તૂટી જાય છે. અને જેમ આપણે જોઈએ કે એક નાવડાને આપણે સાગરમાં નાવડું લઈને યાત્રા કરવી હોય તો એ નાવનો એક પણ તાંતણો જો સાગરના કિનારે બાંધેલો હોય તો એ નાવડું યાત્રા કરી શકતું નથી. એ નાવડાની અંતિમ યાત્રા થતી નથી. પણ એ નાવડાની અંતિમ યાત્રા ક્યારે થાય છે કે સાગર કિનારે બાંધેલા બધા જ બંધન તૂટી જાય ત્યારે એ નાવડું સહેલેથી સાગરમાં એની અંતિમ યાત્રા કરી શકે છે. તો પછી આ સંસાર એક સાગર છે અને આ 5 તત્વ સુધીનો એક સાગર ભરેલો છે. પણ એમાંથી આપણે પાર કરવાનું છે. તો આપણી અંતિમ યાત્રા ક્યારે થાય છે કે 5 તત્વથી પર અને 3 ગુણથી પર, આ 8થી પર, એટલે કે અષ્ટાંગી દેવી જે આપણે કહીએ છીએ અષ્ટાંગી દેવી, એ અષ્ટાંગી દેવીથી જેને જગત જોગમાં આપણે કહીએ એનાથી પર આપણે ઉઠવાનું છે. અને એમાંથી પર ઉઠીને આપણે એનાથી પર ઉઠે એટલે આપણે અહીં સુધી જે આપણે પિંડમાં રમી રહ્યા છીએ, અહીં આપણો પિંડનો પ્રદેશ પૂરો થાય છે અને અહીંયાથી બ્રહ્માંડનો પ્રદેશ ચાલુ થાય છે. અહીંયા શૂન્યાવકાશ ચાલુ થાય છે અને અહીંયા પહોંચીએ ત્યારે બધું જ છૂટી જાય છે. અને બધા જ બંધનો જ્યારે છૂટી જાય છે ત્યારે એ આત્માની અંતિમ યાત્રા આપણે એને જ કહી શકીએ છીએ. નહીંતર બાકી જે હાલે આપણે બહારની જે પાલખીને અંતિમ યાત્રા કહીએ, કોઈ મૃત્યુ પામેલ પછી આપણે એને અંતિમ યાત્રા કહીએ છીએ, એ આપણી બેહોશીનું કારણ છે કે અંતિમ યાત્રા નથી. કારણ કે શરીરની પણ અંતિમ યાત્રા નથી. એક શરીર છોડી દે તો બીજું શરીર આપણે ધારણ કરીએ છીએ. તો પછી જન્મની પણ અંતિમ યાત્રા નથી. જીવને એક મનુષ્ય શરીર છોડી, મનુષ્યમાં જે જીવ હતો, જે જીવાત્મા હતો, એને મનુષ્ય શરીર છોડ્યું અને પશુ પ્રાણી પંખીનો જીવ એ જીવ એમાં જતો રહ્યો, સર્પમાં જતો રહ્યો. તો અંતિમ યાત્રા ત્યારે જ શક્ય બને છે કે જ્યારે આપણા બધા બંધનો તૂટી જાય છે અને 5 તત્વને 3 ગુણથી જ્યારે આપણી ઉર્જા, આપણી શુદ્ધતા ઉપર ઉઠે છે ત્યારે આપણી ચેતના શુદ્ધ થાય છે. અને એ ચેતનાનો એવો નિખાર આવે કે એ ચેતના સમષ્ટિમાં ફેલાઈ જાય છે. અને જ્યારે ચેતના સમષ્ટિ, આપણું મન સમષ્ટિ જ્યારે થઈ જાય ત્યારે પછી આપણા ઉપર કોઈ આશાઓ રહેતી નથી, કોઈ વાસનાઓ રહેતી નથી, કોઈ ઈચ્છાઓ રહેતી નથી. અને ત્યાં જ આપણે શૂન્યમાં રમી રહ્યા હોઈએ છીએ. અને ત્યારે કહેવાય કે જ્યારે આપણે ઈંડામાંથી બહાર નીકળીએ અને આકાશમાં યાત્રા કરીએ, ઈંડાના તમામ પ્રકારના આવરણ તોડીને આપણે નીલ ગગનના પંછી બની જઈએ, એને જ આપણે અંતિમ યાત્રા કહીએ છીએ. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.